बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। पवित्रता मनुष्यता की शान है, 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 पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखदाम, जिन्हें आप ध्यान लीजे सदा श्री आत्मसिद्धि शास्त्र તેના પારાયણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પારાયણ કરી રહ્યા છીએ, પારાયણનો અભ્યાસ કરી રહ્યા છીએ. કોઈ પણ ધર્મક્રિયા કરીએ, એ ધર્મક્રિયા મિકેનિકલ ન થઈ જાય એનો ખ્યાલ મુનિ અવસ્થા સુધી પણ રાખવો પડે છે. આપણે મશીન નથી, આપણે ચૈતન્ય છીએ. મશીનને કઈ ખબર નથી, ગતાગમ નથી. એ તો જે પેલું ફીડ કર્યું હોય તે ઓટોમેટિક બોલી જાય. એને કઈ વેદન નથી, એને કઈ સેન્સ નથી, એનામાં કોઈ વિચારવાની શક્તિ નથી. માટે જે પણ કઈ ધર્મક્રિયા કરીએ, ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, ધ્યાન, જે પણ કઈ કરીએ તે મિકેનિકલ ન થઈ જવું જોઈએ, ભાવાત્મક રહેવું જોઈએ. અને એ એકદમ ન બને. કે કેમ એકદમ કેમ ન બને સાહેબ? કારણ કે અનાદિકાળનો હું શરીર છું એવી
એવી માન્યતા છે, અને હું શરીર છું એવી વર્તના છે. એટલે જયારે એમ કે છે કે મેં પૂજા કરી એટલે મારા શરીરે પૂજા કરી એમ એ માને, અને એનું ફિલિંગ પણ એવું થાય છે કે આ શરીરે પૂજા કરી, આ શરીરે ભક્તિ કરી, તો ફળ 5%, 10% વિશેષ ન થાય. એટલે બહુ અગત્યની વાત છે કે જે પણ કઈ સાધના કરીએ તે સાધના attentively, carefully, thoughtfully, એકાગ્ર ચિત્તથી, વિચારપૂર્વક, સમજણપૂર્વક થવી જોઈએ. જો અનંત આનંદરૂપ મોક્ષનું ફળ જોઈતું હોય તો. બાકી તું જે પણ કઈ ક્રિયા કરે એનું ફળ તો મળવાનું જ છે, પણ એનું ફળ દુનિયાના અલ્પ સુખો મળે તો સર્વજ્ઞ ભગવાન કે મહાન સત્પુરુષોનો સમાગમ તને થયો એ કઈ ફળવાન નથી, કારણ કે એવું તો બધું ઘણી વાર તને મળ્યું છે. તો આત્મસિદ્ધિ ના 2 વિભાગ છે. પહેલી 40 ગાથાઓ, ત્યાર પછીની 2 ગાથાઓ ઇન્ટ્રોડક્શન રૂપે, અને પછી બાકીની 100 ગાથાઓ. જરા સૂક્ષ્મ વિચાર, સૂક્ષ્મ વિચારણાથી જ સૂક્ષ્મ આત્મ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે. આત્મા એટલે આપણે સૂક્ષ્મ છીએ. આપણું સ્વરૂપ કેવું છે? આપણું સ્વરૂપ કેવું છે તો કે છે કે સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીધું. જ્યાં સુધી લોકોમાં ધ્યાન હોય, શરીરમાં ધ્યાન હોય, ઇન્દ્રિયોમાં ધ્યાન હોય, શ્વાસોશ્વાસમાં ધ્યાન હોય, કપડામાં ધ્યાન હોય, ઠંડી ગરમી લાગે છે એમાં ધ્યાન હોય, અને મારો વટ પડે છે કે નહીં એમાં ધ્યાન હોય, અથવા આજુબાજુ મને જરા કીડી કરડે છે એમાં ખબર પડે એ બરાબર છે, પણ એમાં લીન થવાનું નવા ભાઈઓ માટે જરા શોકિંગ છે, પણ વાંધો નહીં. એક દિવસ તો આ જીવે એ પ્રાપ્ત કરવું જ પડશે. તમે અને અમે લૌકિક રીતે પ્રવર્તીશું તો અલૌકિક રીતે કોણ પ્રવર્તશે? તો પહેલી 40 ગાથા જે છે એ વધારે અગત્યની છે. દુનિયામાં લોકો મહેનત ઘણી કરે છે ધર્મની પ્રાપ્તિ માટે, પણ એક બાજુ એકાંગી સાધના હોવાથી તત્વની એટલે આત્મજ્ઞાન ને આત્મ સમાધિની પ્રાપ્તિ થતી નથી. તો કહેવાનો મતલબ એ છે કે જે પહેલી 40 ગાથામાં ઇન્ટ્રોડક્શન કરી છે, પહેલા સામાન્ય પૂર્વ ભૂમિકા બાંધી છે, અને પછી મતાર્થીના લક્ષણ કહ્યા છે. એ આપણામાં કેટલા છે નક્કી કરવું જોઈએ, અને પછી આપણામાં જે મતાર્થીના લક્ષણ હોય તે છોડવા જોઈએ. છોડવું એ નેગેટિવ છે, એટલે આત્માર્થીના ગુણો ગ્રહણ કરીએ તો મતાર્થીના લક્ષણ જતા રહે. બંને રીતે પ્રયત્ન કરવા.
નેગેટિવ અને પોઝિટિવ, પણ વધારે પ્રયત્ન પોઝિટિવ કરવાનો. બંને પ્રકાર દાખલો લઈ શકાય. લોટામાં દૂધ નાખીએ, લોટામાં છાશ નાખીએ તો લોટો છાશથી ભરાઈ ગયો, પણ થયું શું? હવાથી ખાલી થઈ ગયો. લોટામાં છાશ નાખ્યા પહેલા હવાથી ભરેલો હતો કે નહીં? હવાથી ભરેલો હતો, પણ છાશ નાખી એટલે હવા ડિસ્પ્લેસ થઈને બહાર નીકળી ગઈ. હવા બહાર નીકળી ગઈ. હવે બીજી નેક્સ્ટ સ્ટેજ, સાહેબ મને કોઈ ઘી આપે ને તો હું આ છાશ કાં તો બીજા વાસણમાં નાખી દઉં, બીજા વાસણમાં ટ્રાન્સફર કરું અથવા ફેંકી દઉં તો વાંધો નહીં. તો ઘી જો લોટામાં ભરવું હોય તો પેલી છાશ જે છે એ કાં તો બીજા વાસણમાં કાઢી નાખે, કાં તો ફેંકી દે કે સાહેબ ઘી મળતું હોય તો આપણે છાશ નું શું કામ છે? આપણે તો છાશ તો ઘણીએ મળશે, પણ ઘી મળે તો બહુ સારું. ત્યારે મહાપુરુષો કે છે કે બંને રીતે સાધના કરવાની છે. પોઝિટિવ સાધના અને નેગેટિવ સાધના, અથવા વિધેયાત્મક સાધના અને નિષેધાત્મક સાધના. એમાં કઈ સાધનાની કેટલી ઇમ્પોર્ટન્સ છે એ વ્યક્તિગત નક્કી થઈ શકે છે. એ ગુરુ સંત એ આપણા માથા પર જે હોય તેઓ નક્કી કરે કે આની આગલા ભાવની કેટલી આરાધના છે, એની તાસીર વગેરે કેવા છે, એ જોઈને પછી નક્કી. આપણે શું કરવું કે આપણે બંનેનું બેલેન્સ રાખવું. એને હવે સાદી ભાષામાં આપણે વિચારીએ. શબ્દ મોટા છે પણ આપણે એ શબ્દાર્થ ન લેવો, પણ શબ્દનો ભાવાર્થ લેવો. શબ્દ સાંભળીને ડરી ન જવું. દીક્ષા વિનાની શિક્ષા નિરર્થક છે અને શિક્ષા વિનાની દીક્ષા પણ નિરર્થક છે. ફરીથી, દીક્ષા વિનાની શિક્ષા નિરર્થક છે અને શિક્ષા વિનાની દીક્ષા પણ નિરર્થક છે. આવું સત્ય જીવનમાં પચાવવું અઘરું હોવાથી, અઘરું કેમ છે? જીવની રુચિ, જીવની જે તાસીર એને મળતું આવતું નથી. એ તરત ક્યાંય ખરું વારમાં સાહેબ મારે બધું અપ ટુ ડેટ જોઈએ. હા, હું આવું એટલે બધા થથરે ઘરમાં. હા, બધું મારા માટે પહેલા. અહમ, અને અહમ એ સ્વચ્છંદ સાથે સંકળાયેલું છે. અહમ અને સ્વચ્છંદ બે એકબીજા સાથે સંકળાયેલા છે. કૃપાળુદેવે બંને ગાથાઓ પણ પાસે પાસે જ મૂકી છે. પહેલા એક સ્વચ્છંદનો નિરોધ કર્યો, પછી અહમને મૂક્યો, પાછો બીજી વાર સ્વચ્છંદનો નિષેધ કર્યો. એ ત્રણેય ગાથાઓ બોલીએ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મો, પામ્યા એમ અનંત છે ભાગ્યો જીન નિર્દોષ. હવે અહમને લે છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય. ફરીથી પાછા સ્વચ્છંદે લાવે. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી, વર્તે સદગુરુ લક્ષ, સબ કિત તેને બાકીઓ કારણ ગણી પ્રત્યક્ષ.
જરાક અઘરું તો આવ્યું, પણ આપણે પ્રેક્ટિકલ થવાનું છે. અઘરું સહેલું એ પ્રશ્ન નથી. પહેલા તો સ્વીકારે છે કે નહીં ભગવાન જ્ઞાની પુરુષોની વાત, એ નક્કી કરે. જ્યાં સુધી જીવનમાં નિર્ણય ન થાય, જ્યાં સુધી જીવનનું ધ્યેય નક્કી ન થાય, જ્યાં સુધી અંતરમાં પોતે ગાંઠ બાંધી, એમ કહેવાય. ધર્મમાં ઘણી વાર એવું કે છે કંઠી બાંધી, એમ કે એ કંઠી અપેક્ષા એ જરૂરી છે. એ કંઠી અપેક્ષા એ જરૂરી છે. શું બોલો? ગુરુજીના નામની રે માળા છે ડોકમાં, ગુરુજીના નામની રે માળા છે ડોકમાં, નારાયણના નામની રે માળા છે ડોકમાં. અને તો પછી ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, કોઈને લજવાય નહીં, બધું ઘણું બધું લાંબુ લાંબુ આવે. એટલે પહેલી વાત, દીક્ષા વિનાની શિક્ષા ફળ આપતી નથી. આવું આત્મસિદ્ધિની ગાથાથી બોલીએ હવે. દશાનયે વેદ્યા સુધે જીવ લહે નહીં, જો મોક્ષ માર્ગ પામે નહીં, ઘટે નંતર રો. થોડુંક આપણું આવું છે. આપણે જીવન કેવું જીવવા માંગીએ છીએ? સ્વચ્છંદ. મને કોઈ કઈ કહે નહીં, મારા ઉપર કોઈ હોવું જોઈએ નહીં, હું કોઈની પાસેથી લેસન લઉં નહીં, હું કોઈની પાસેથી નિયમ લઉં નહીં. મારે જેમ મને બધી ખબર છે. એટલે જ્ઞાનીઓ કહે છે, ભાઈ તારી પાટી કોરી કરીને આવ, ભાઈ તારી પાટી કોરી કરીને આવ. કોકવાર મોટા સંતો માણસોનો એ રીતે થોડો ટેસ્ટ પણ કરી જુએ છે. હમણાંના એક ધર્માત્માની વાત છે, એમના આશ્રમમાં કોઈ મોટા માણસ ગયા અને પછી પ્રાર્થના કરી. સાંજનો સમય હતો. સાહેબ, હું જ્ઞાન લેવા આવ્યો છું, મારે જ્ઞાન લેવું છે, મારે આત્માનું કલ્યાણ કરવું છે. એમ કરો, કાલે સવારે આપણે વિચારશું, કાલે સવારે આપણે વિચારશું. આ તો કઈ ઉતાવળમાં ન મળે ભાઈ. આમ એમ કે હા કાલ સવારે એમાં હું આવું, એક રાત તો અહીંયા નીકળી જશે. સવારના ઉઠ્યો, ત્યાં પેલો બેલ વાગ્યો અને પછી મોટો આશ્રમ હતો એટલે પેલું દરેકે ઝાડુ વાળવા માટે તૈયાર થઈ જવું. તો કલેક્ટર કે શું કે આપણે ઝાડુ વાળવું પડે. શું કીધું? ઓહો, એ તો ગયો નહીં ઝાડુ વાળવા માટે. એની સાથે બે ત્રણ માણસો આવ્યા હતા કે તમે જાઓ ઝાડુ વાળવા. બીજી દિવસે ટાઈમ પ્રમાણે જ્ઞાની પાસે ગયો કે સાહેબ મારે જ્ઞાન જોઈએ છે. કે હમણાં જ્ઞાન ન મળે, પેલું અહમ છે ને એ જયારે કાઢીને આવશો કે હું કલેક્ટર છું, ત્યાર પછી જોશું જ્ઞાન મળે કે. જ્ઞાન આપવાથી કે લેવાથી આપ્યું અપાતું નથી, લીધું લેવાતું નથી. પોતે અંતરમાં પાત્રતા પ્રગટ કરે ત્યારે તે જ્ઞાન તે પ્રાપ્ત એટલે કે પચે છે. દીક્ષા વિનાની શિક્ષા ફળ આપતી નથી. જ્યાં સુધી આપણા મનમાં હું કરોડપતિ છું, હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, હા ફોરફોલ્ડ ગ્રેજ્યુએટ છું, હું અમુક તમુક છું, અનેક પ્રકારના છે.
એ બધા પર ચોકડી મૂકીને સદગુરુ સંત સ્વરૂપ તુજે દ્રઢતા કરી દે, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. મોટા પુરુષોનું જીવન પણ એને ખબર નથી. મને ચાકર રાખો જી, ગિરધારી લાલા ચાકર રાખો જી. ચાકર રહેશું બાગ લગાશું, નિત ઉઠ દર્શન પાશું. આવી તૈયારી હોય ત્યારે તરત નહીં, ત્યાર પછી ધીમે 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 જ્ઞાન પ્રાપ્ત થાય. જેવો અત્યારે તું છો તેવો અનંત કાળ વીતી જાય અને તીર્થંકર ભગવાન તને ઉપદેશ આપે તો પણ તને કંઈ પણ એ બોધ પરિણામ પામે. તે બોધ પ્રૂફ જેકેટ પહેર્યું છે, બોધ પ્રૂફ જેકેટ પહેર્યું. એ કાઢવાનું છે. એ કાઢવાનો પ્રયત્ન સારી રીતે કરતા કરતા ત્યાર પછી બોધ લે તો જેટલા પ્રમાણમાં બટન ખોલે, પેલો જોધપુરી કોટ, આપણે આમ તો નેશનલ ડ્રેસ કહેવાય છે ને ભાઈ, અહીં સુધી આમ બંધ હોય, છેલ્લું ઉપર અહીંયા બટન હોય, આનો આંગળી ના જોઈ ન જાય, ઉપરનું છેલ્લું બટન હોય ને આમ, એ બટન ખોલી નાખ્યું. એટલું નહીં, 2-3 બટન ખોલવા જોઈએ તો બોધ અંદર. આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે કે જેકેટ નો અર્થ છે અહમ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 609 માં 10મા મુદ્દામાં એ વાત કરેલી છે કે જીવને, મનુષ્યને આટલો એ પોતે બુદ્ધિમાન છે, ફટાફટ બધું સમજી લે છે, પણ કાંઈ એના જીવનમાં શાંતિ આનંદ પ્રગટ થતો નથી અને એનું જીવન જરાય બદલાતું નથી, સુધરતું નથી, એનું દુઃખ કેમ મળતું નથી? ત્યારે 4 કારણ આપ્યા છે. પહેલું કારણ મિથ્યા આગ્રહ. એટલે બાયસ માઇન્ડ. બાયસ માઇન્ડ, પૂર્વગ્રહથી ગ્રસાયેલું એનું ચિત્ત. બીજું સ્વચ્છંદ, એટલે પોતાને મનમાં આવે એ રીતે જીવન જીવવું. ત્રીજું પ્રમાદ, થોડુંક કઈ સાધના કરે બગાસા આવે, થોડુંક વાત કરે ને એને ઝોકા આવે, થોડું સાધના કરે અને બીજી વાતો કરવા માંડે, થોડી સાધના કરે અને પછી દુકાન, ફેક્ટરી, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, કોલેજ, કોર્ટ, સગાવાલા, મહાબળેશ્વર, પંચગીની. પ્રમાદ, આત્માની અસાવધાની, એબ્સન્ટ માઇન્ડેડનેસ. એબ્સન્ટ માઇન્ડેડનેસ. અને છેલ્લું ઇન્દ્રિય વિષયની લોલુપતા. ઇન્દ્રિય વિષયની લોલુપતા. જેને દુનિયાની વસ્તુઓ બહુ ગમતી હોય એને ભગવાન સાથે વેર છે. જેને દુનિયાની વસ્તુઓ બહુ જ ગમતી હોય એ ભગવાનનો વેરી છે. આવું બોલો, આવું આવું અમે અહીંયા આવું સાંભળવા આવ્યા છે? તને ક્યાં સંભળાવે બાપા? તને જો દુનિયાની વસ્તુઓ બહુ જ ગમી જતી હોય તો વાત છે, નહીં તો તને લાગુ પડતું, કોઈને લાગુ પડતું નથી. અમે કોઈ વ્યક્તિને ક્યાં કહીએ છીએ અમને લાગુ પડે તો અમને બી. ભગવાનને ગેર ન્યાય સાર્વજનિક છે, સાર્વકાલીન છે,
સાર્વત્રિક છે. તો પહેલી 40 ગાથાઓ આપણે પછાડીએ, આજે આગળ ન જઈએ અને નિયમ કંઈક વિચારીએ કે આ મતાર્થીના લક્ષણનું લિસ્ટ બનાવીએ કે મતાર્થીના લક્ષણ કેટલા કયા, પછી બીજા ખાનામાં આત્માર્થીનું એક લિસ્ટ બનાવીએ, આત્માર્થીના લક્ષણનું કે મારા જીવનમાં આત્માર્થીના લક્ષણ કેટલા છે, અને પછી પ્લાન બનાવીએ કે પહેલા 6 મહિનામાં મારે આટલા મતાર્થીના લક્ષણ છોડવા છે, અને છોડ્યા હોય તો તદ્દન છોડી દેવા છે, અને આત્માર્થીના લક્ષણ ત્યાર પછીના 6 મહિનામાં અથવા સાયમલ્ટેનિયસલી વિકસાવવા છે, પ્રગટ કરવા છે. આવી પહેલા પૂર્વ તૈયારી થાય. આવી રીતે જો આપણે રિસેપ્ટિવ બનીએ, આપણી રિસેપ્ટિવિટી વધારીએ તો જ કલ્યાણનો માર્ગ છે, બાકી કલ્યાણનો માર્ગ નથી. આ જમાનામાં શિક્ષણ તો બહુ જ વધી ગયું, એની સાથે એટલો જ આતંકવાદ, હિંસા, લૂંટફાટ, ખૂનાબરકી, બધા પ્રકારના ગુનાઓ ખૂબ વધી ગયા. કેમ વધી ગયા? ખૂબ યુનિવર્સિટી તો પહેલા કરતા બહુ થઈ ગઈ. ત્યાં બધા બહુ ભણેલા ગણેલા છે, બહુ બુદ્ધિવાળા છે. ભગવાન કે છે એ કોઈ બુદ્ધિવાળા નથી, બધા કુબુદ્ધિવાળા. એવી બુદ્ધિ સામાજિક શાંતિ પણ લાવી શકતી નથી, તો આધ્યાત્મિક શાંતિનો તો સ્વપ્ન પણ ન આવી શકે. જે બુદ્ધિ દ્વારા સમાજમાં વિઘટન થાય, કુટુંબમાં બધા એકબીજા સાથે લડે, ઝઘડે, ગાળાગાળી કરે, રીસામણાપણું કરે, એ કુટુંબમાં એ વાતાવરણની અંદર આત્મકલ્યાણ વિશેષપણે થઈ શકે. બોલીએ જરા રિસેસ લઈને, પછી આપણે હવે સમાપ્તિ અવસર છે. કે સાહેબ શું કરવું તો અમારે? કે ભાઈ એ તો બધું ધીમે ધીમે આવશે. જીલીશું. જેના ઘરમાં ભક્તિ ગાન તે ઘરે આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન તે ઘરે આવે છે ભગવાન. ત્યાં છે સંત તણા સન્માન એ ઘરે આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘરે આવે છે ભગવાન. એકબીજાનું હિત વિચારી, એકબીજાનું હિત વિચારી, મીઠી વાણીને ઉચ્ચરવી, મીઠી વાણીને ઉચ્ચરવી, રાખી સ્વધર્મ કેરું ભાન એ ઘરે આવે છે ભગવાન. રાખી સ્વધર્મ કેરું ભાન એ ઘરે આવે છે ભગવાન. ઘરના સહુએ સંપી રહેતા, ઘરના સૌએ શાંતિ રહેતા, એકબીજાને દોષ ન દેતા, એકબીજાને દોષ ન દેતા, નાના મોટા સૌએ સમાન એ ઘરે આવે છે ભગવાન. નાના મોટા સૌએ સમાન એ ઘરે આવે છે ભગવાન. કે જેના ઘરમાં ભક્તિ ગાન તે ઘરે આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘરે આવે છે ભગવાન. આધ્યાત્મિક શાંતિ, સાચી શાંતિ, પરમાત્માના દર્શન કરવા માટે, થવા માટે આપણા જીવનને બદલવું પડશે, આપણું જીવન સુધારવું પડશે. We will have to make certain drastic changes, though gradually, firm changes in our life. Then alone we will succeed in attaining to self-realization. होती है, चलती है,
સાહેબ જેમ છે તેમ ચાલવાનું આગળનું અહીં ફળ નથી પ્રભુ. જેમ છે તેમ તો ઘર ચાલતું જ તું, માટે ત્યાં જેમ હતો તેમ બરાબર હતો. જો સંતને શરણે આવ્યો, જો આત્મકલ્યાણની ભાવના છે તો બદલાવવું પડશે. માટે એ વાત સમાપ્તિ અવસરમાં દીક્ષા વિનાની શિક્ષા સફળ થતી નથી. પણ દીક્ષાનો અર્થ પેલી કન્વેન્શનલ દીક્ષાની વાત નથી. આચાર સંહિતા, કોડ ઓફ કોન્ડક્ટ, a well disciplined life, keeping certain specific rules in our day to day routine. જીવન જેનું નિયમબદ્ધ નથી, જેના જીવનમાં નિયમિતતા નથી, શિસ્ત નથી, ઉચ્ચ આદર્શ નથી, એને માટે તો એક આઈએએસ કે કલેક્ટર થવું પણ અઘરું છે. તો પછી આ ત્રણલોકના નાથ એના પહેલા દાસ થવું પડે છે. કે તમારે એવું કે હા કે સાહેબ તો મોક્ષનો માર્ગ પરાધીન થયો કે ના પરાધીન નથી. તો કે કેવો છે? તો કે ક્રમિક છે. કે ક્રમિક કેમ? તો કે તારી દુનિયામાં બધું ક્રમિક જ છે. બોલતો તારો દીકરો બહુ હોશિયાર છે, 6 વર્ષનો, તો એને એના 97% માર્ક આવ્યા છે ચોથામાં, તો એને પીએચડી ના ક્લાસમાં મૂકી દો. તો સાહેબ તમારું કઈ ઠેકાણે છે કે નહીં? પહેલા તો મેટ્રિક પાસ થાય, ત્યાર પછી કોલેજમાં જાય, પછી ગ્રેજ્યુએટ થાય, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ થાય, પછી પીએચડી માં એડમિશન. વાહ ભાઈ વાહ, તારે ઘેર તો બધા નિયમ છે. અને અહીંયા ભગવાન ને ઘેર આવે તો કે સાહેબ મને બસ એકદમ આત્માની સમાધિ આપી દો. તો માંગને વાલા ભી દીવાના और देने वाला भी दीवाना. એમ નામ કળયુગ. કળયુગ એટલે શું? गुरु लोभी शिष्य लालची, दोनों खेले दाव, दोनों बूढ़े बापड़े बैठ पत्थर की नाव. गुरु लोभी और शिष्य लालची. અત્યારે શું છે? આપણે બધાની વાત ચાલે છે, આપણી વાત ચાલે છે. આપણે કેવા છીએ? સાહેબ મફતમાં આપણે તો જોઈએ, આપણે બે સમજી લઈશું પછી. અત્યારે તો આપણે મફત નું ખાવું. આપણે કેવા થઈ ગયા છીએ, જરા શબ્દ વાપરવો ન જોઈએ પણ સમજવા માટે વાપરવો જોઈએ. એમાં એટલો બધો ખરાબ નથી. આપણે હરામખોર થઈ ગયા છીએ, મફત નું ખાવાની દાનત વાળા છે. તારી દુનિયામાં તો મિનિસ્ટર ને ફોડ કે 5 કરોડ કે 10 કરોડ આપે, ભગવાન ને ઘેરે ન્યાય છે. કે સાહેબ એ કેવી રીતે ખબર પડે કે ગૌતમ સ્વામી ને જે કેવળ જ્ઞાન ન થયું, એમણે જેમને દીક્ષા આપી એ બધાને કેવળ જ્ઞાન થઈ ગયું, એમને પોતાનું ન થયું. હાલ કેમ? પૂર્ણ પાત્રતા જેવી જોઈએ કેવળ જ્ઞાનની એવી પ્રગતિ નહીં એમને. એ જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થાય અને પોતાને હજુ કેવળ જ્ઞાન નથી થયું. તો મહાવીર ભગવાન લાગભાગ લગાડે કે સાહેબ હવે મને તમારા પ્રત્યે થોડો રાગ છે ને, એટલું કોન્ડોલ કરી દો ને, મને આપી દો ને. કેવા કે મારું કોઈ ચાલતું નથી. મહાવીર ભગવાન કહે છે, મહાવીર ભગવાન કહે છે મારે ઘેર મારું ચાલતું નથી. જો તું વિતરાગ બને તો જ તને કેવળ જ્ઞાન. માટે આપણે આ આત્મસિદ્ધિ બોલીએ છીએ એ પ્રશંસનીય છે, પણ એકલી બોલીએ તો પ્રશંસનીય નથી. મોક્ષ પામવાની અપેક્ષા કે એનું પ્રમાણ શું? એનું પ્રમાણ આત્મસિદ્ધિમાં જ આપ્યું છે. હવે બોલીશું આપણે 141 બોલી જઈએ, એ જ આપણું અંત મંગળ છે. અને પછી હવે બાકીની થોડી ગાથાઓમાં 10 મિનિટમાં પૂરું. સ્થાનક 5 વિચારીને છઠે વર્તે જે પામે સ્થાનક 5 મુક્તે માનઈ સંદેહ.
એટલે મોટા પુરુષોએ આપણને ગેરંટી આપી છે, તે આપણે સ્વીકારીએ, એને અનુરૂપ આપણું જીવન બનાવીએ. આપણે જીવનની અંદર આપણને સાચી શાંતિ પ્રાપ્ત થવા માટે પ્રભુ આપણને શક્તિ આપે કે આપણે સુધરીએ, આપણામાં મતાર્થીય લક્ષણ કાઢી નાખીએ, આત્માર્થીય લક્ષણ ગ્રહણ કરીએ, તો પછી આપણને આત્મા સમજાય. એટલે કે આત્માનો અનુભવ ધીમે ધીમે પાત્રતા, અભ્યાસ અને વૈરાગ્યથી પ્રાપ્ત થઈ શકે. ત્યાં સુધી પોતપોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી, બીજા સાધન કરવા, અને એમ કરતા કરતા આપણું કલ્યાણ થશે. આમ આપણે દીક્ષા વિનાની શિક્ષા તે ફળ આપતી નથી, તેવી જ રીતે શિક્ષા વગરની દીક્ષા તે પણ યથાયોગ્ય ફળ આપતી નથી. આચાર અને વિચારનું સિનર્જિસ્ટિક બેલેન્સ આપણા જીવનમાં પ્રગટે. આચાર અને વિચારનું સિનર્જિસ્ટિક બેલેન્સ આપણા જીવનમાં પ્રગટે તો આપણને પરમાત્મા દર્શન થાય અથવા પરમ શાંતિનો અનુભવ. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સદ સંતન કી જય. આનંદ. ઓમ